નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી। બહુચરાજી તાલુકા વિસ્તારમાં સિંચાઈના પાણીની મુદત વધારવાની માંગ। 31મી માર્ચથી કેનાલમાં પાણી બંધ ન કરવા ધારાસભ્યએ માંગ કરી। ઉનાળુ પાકને પિયત મળી રહે તે માટે પાણી ચાલુ રાખવાની માંગ કરાઈ છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની તેમણે માંગ કરી। તો નર્મદા કેનાલની અંદર સિંચાઈનું પાણી બંધ કરવા મુદ્દે મુખ્યમંત્રીને તેમણે રજૂઆત કરી છે। બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે સિંચાઈનું પાણી નર્મદા કેનાલની અંદર ચાલુ રાખવામાં આવે। 31મી માર્ચથી કેનાલમાં પાણી બંધ ન કરવા ધારાસભ્યએ માંગ કરી છે। ઉનાળુ પાકને પિયત મળી રહે તે માટે પાણી ચાલુ રાખવાની તેમને આ પત્ર દ્વારા માંગ કરી છે। તો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને 30મી એપ્રિલ સુધી એટલે કે એપ્રિલ મહિનો આ પાણી જે છે તે આપવામાં આવે તેવી માંગ તેમને આ પત્રમાં કરી છે। તો નર્મદા કેનાલની અંદર સિંચાઈનું પાણી બંધ ન કરવા માટે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી। બહુચરાજી તાલુકા વિસ્તારની અંદર સિંચાઈના પાણીની મુદત વધારવાની તેમની માંગ છે। 31મી માર્ચથી કેનાલમાં પાણી બંધ ન કરવા માટે ધારાસભ્યની માંગ છે। ઉનાળુ પાકને પિયતની જરૂર છે અને પિયત મળી રહે તે માટે આ પાણી ચાલુ રાખવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી આખો એપ્રિલ મહિનો 30મી એપ્રિલ સુધી આ પિયતનું પાણી આપવામાં આવે તેવી માંગ છે। બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। સુખાજી, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતા ન્યૂઝમાં। ખાસ તો પિયત માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે તમારી શું રજૂઆત છે? મારો વિસ્તાર એ એક ઓબીસી અને પછાત વિસ્તાર છે। ત્યાં અતિવૃષ્ટિના કારણે વધારે નુકસાન થયેલું અને એના કારણે પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને નુકસાન થયેલું। એટલે અત્યારે શિયાળુ ઉનાળુ પાક જે હોય એને નિભાવવા માટે પાણીની જરૂરિયાત હોય। પશુને ધાન પાકવા માટે પણ જરૂરી હોય। એટલા માટે મુખ્યમંત્રીને મળીને અને એપ્રિલ સુધી પાણી નદીમાં અને કેનાલોમાં ચાલુ રાખવા મેં વિનંતી કરી। જી, તમારી આ વિનંતીને કેવો પ્રતિભાવ મળ્યો છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ લોકો માટે છે અને જરૂર મને ખેડૂતોના હિતમાં નિર્ણય સરકાર લેશે એવું મને વાત થઈ છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે રજૂઆત કરી છે, પિયતનું પાણી જે છે તે આપવામાં આવે, આખો એપ્રિલ મહિનો ઉનાળુ પાક માટે આ પિયતની જરૂર છે તે આપવામાં આવે તેવી તેમની રજૂઆત છે।